नमो ताहि ख्याति वै अरहंतानि महा करिमंगल करियो रंग करन को जाते मिले समाज सो आमे कलरा। आ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकारनी चर्चा में ग्रंथनी प्रमाणिकता संबंधी કેટલાક પોઈન્ટની ચર્ચા થઈ ચૂકી છે। એમાં પંડિતજીએ જે સરસ્વતી ભગવાનની વાણીની પરંપરા દરમિયાન પોતાના ગ્રંથ સુધી આ પરંપરા કેવી રીતે આવી એની ચર્ચામાં ભરોસો કરાવ્યો છે કે આ વાણી એ જ દિગંબર સંતો દ્વારા કહાયેલા સત્ય પ્રકાશક જે શબ્દ છે પદ છે એના દ્વારા રચાઈ છે। ત્યાં પ્રશ્ન ઉઠાવ્યો અંતિમ વ્યાખ્યાનમાં કે ભાઈ એ પ્રમાણે પરંપરા તો અમે જાણી, પરંતુ તે પરંપરામાં સત્યાર્થ પદોની જ રચના થતી આવી છે અને અસત્યાર્થ પદ નથી મેળવ્યા એવી પ્રતીતિ અમને કેવી રીતે થાય? એ પ્રશ્નની ચર્ચા આપણે ગયા વ્યાખ્યાનમાં કરી। સાર એમ છે કે પરંપરા તો આવી પણ કોઈ એમાં અસત્યાર્થ પદનું મિશ્રણ કરી દે તો પછી પરંપરા ખોટી ચાલી જશે। એના જવાબમાં પંડિત ટુડરમલજી સુંદર જવાબ આપે છે કે ભાઈ કયા પરિણામના નિમિત્તમાં એવી રચના થઈ શકે કે તીવ્ર કસાયના પરિણામ હોય તો એવી રચના થઈ શકે। મતલબ ગ્રંથોની રચનામાં પણ પરિણામનું નિમિત્ત પણ કેવું છે? તો ઘાલમેલ કરવા રૂપ જે રચના છે અર્થાત ખોટા પદો મેળવવાની જે વૃત્તિ છે એ તીવ્ર કસાયના પરિણામના આધાર પર જ સંભવે છે। પરંતુ આ જે રચનાઓ કરી છે એ રચનાઓ તો કસાયના અભાવવાળા જીવોના નિમિત્તથી થઈ છે અને અતિ મંદ કસાય મુનિરાજ જે હોય છે એના ઉદયમાં આવી રચના થઈ છે કે જેને સંસારના કોઈ પણ પદાર્થોથી પ્રયોજન નથી એવા મહાન આત્માઓ પરમાત્માઓનું નિમિત્તપણું આ ગ્રંથોની રચનાઓમાં છે। ગ્રહસ્થ દશામાં પણ જે જીવોએ ગ્રહસ્થ દશાવાળા જીવોએ જે રચના કરી છે એ પણ આત્માના શ્રદ્ધાવાન જીવોએ કરી છે। એમ કહીને એમ કહેવા માગે છે કે જૈન ગ્રંથો તો કસાય મટાડવાની વાતો જેમાં હોય એ અતિ તીવ્ર કસાયવાળો જીવ કઈ રીતે રચી શકે? એમ કરીને ત્યાં પણ નિમિત્તની ઓરથી જ એક વાત બતાવી કે જેના દ્વારા રચના થઈ છે એ નિષ્કસાય જીવો, મનકસાય જીવો, આત્મા ભાનવાળા જીવો દ્વારા થઈ છે। ત્યાર પછી એક બહુ સરસ વાત એમને કરી કે કદાચિત કસાયની પુષ્ટિ કરવી હોય તો ગ્રસ્ત દિશામાં એવા ઘણા વિષયો છે કે ત્યાં કસાયનું પોષણ કરો તો કરો, પરંતુ ધર્મની આડમાં કોઈ વિષય કસાયની પુષ્ટિ કરવાનો પ્રલોભના કરવી યોગ્ય નથી। એ ઘણો મોટો દોષ છે। જીન આજ્ઞાનો ભંગ કરવો એ તો ઘણો મોટો અપરાધ છે। એટલે ત્યાં પ્રેરણા પણ આપે છે જીવોને કે ભાઈ કોઈ વિશેષ કસાયોની મુખ્યતાથી જૈન ધર્મના જે વચનો છે એમાં હસ્તક્ષેપ કરવા યોગ્ય નથી એવી સામાન્ય વાત પણ ત્યાં કરવામાં આવી। હવે છતાં પ્રશ્ન પૂછે છે કે પણ કોઈ જેના ભાસ તીવ્ર કસાઈ હોય તો તે અસત્યાર્થ પદોને જૈન શાસ્ત્રમાં મેળવે અને પાછળ તેની પરંપરા ચાલી જાય તો શું કરવું? ફરીથી પ્રશ્ન કરે છે કે કોઈ જૈનની તો તમે વાત કરી કે જૈન તો એ છે કે જેને કસાયનો ભાવ છે, પણ કોઈ જૈના ભાસ હોય અને કોઈ એવો બનાવટી જૈન હોય, સમજી લો બનાવટી જૈન એટલે આત્માનું ભાન ના હોય, બહારમાં ક્રિયાઓનું બરાબર યથાર્થ પાડતો હોય,
સમાજની અંદરમાં જૈનનું લેબલ હોય અને જીનાગમની આજ્ઞા પ્રમાણે બાહ્ય જળ પ્રવૃત્તિમાં પારંગત હોય એવો કોઈ જીવ લઈ લો, એમ એમનું કહેવું છે. અને 7મો અધિકાર ટોટલ જૈનાભાસી છે અને બહુ મહાન અધિકાર છે કે જીવ જીન ક્ષેત્રમાં આવીને, જીનવાણીના સ્થળમાં આવીને પણ કયો આભાસ રહે છે, અર્થાત કેમ એ આત્મકલ્યાણ કરી શકતું નથી, એની ચર્ચા એ અધિકારમાં વિશેષ આપવામાં આવી છે. છતાં અહીંયા એનું રૂપ બતાવ્યું કે એવું કોઈ જૈનાભાસ હોય અને તીવ્ર કસાઈ હોય. તીવ્ર કસાઈ એટલે એને આ અંદરની પરિણતિ હોય, કોને ખબર પડે? અમને કઈ રીતે ખબર પડે કે આ અંદરના પરિણામોના તીવ્ર છે કે મંદ છે? ખ્યાલ આવ્યો કે નહીં? બહારનું જે સ્વરૂપ જોઈને અમે જૈન માની લઈએ અને અમે એને મતલબ માની લઈએ કે આ જે કહે છે, શાસ્ત્ર રચે છે એ બધા યથાર્થ છે માની, અને જો પરંપરા ચાલી જાય તો શું કરવું? અને આવી એક પ્રશ્ન છે ને કે ભાઈ જૈનનું લેબલ હોય, બતાવ્યું હતું ને આગળ આચાર્ય કુંકુમદેવ, પૂજ્ય ગુરુદેવ શ્રી એમ લખેલું હોય, તો પછી આપણે તો જે લખ્યું હોય એ બધું બરાબર છે. એને નામ જોઈને આપણે ઠગાઈ શકીએ છીએ કે નામ તો આપણા ગુરુઓનું જ છે, તો પછી અંદર બધું લખેલું હોય, કોઈ તીવ્ર કસાઈ ગ્રસ્ત જીવ દ્વારા એવા પદો અંદર નાખી દે તો શું કરવું? ત્યાર પછી અહીંયા કહે છે કે હવે પરીક્ષા કરવાનો વારો આવી ગયો, હે ને? કેમ કે જૈન ધર્મ પરીક્ષા પ્રધાની છે. એક સામાન્ય ભરોસો કરવા જેવું છે વિતરાગીઓ પર, પણ એ વિતરાગીઓ દ્વારા જે કથન પ્રરૂપણા થઈ અને પરંપરાથી ચાલતી આવી, તો અત્યારે વર્તમાનમાં જેના દ્વારા આ વાત કહી ગઈ છે એ તો છે નહીં. એને કે જે તમે વિતરાગી જીવો બતાવો છો, તો પછી આ પરંપરાથી આ ગ્રંથ અહીંયા સુધી આવ્યો, તો એમાં અમે કઈ રીતે નક્કી કરીએ કે કોઈ જૈનાભાષીએ આ નહીં લખ્યું હોય એવું? તો એમ અહીંયા પ્રશ્ન છે. પ્રશ્ન ખ્યાલમાં આવે? બરાબર, બહુ ઊંચી વાત છે. આ તો સૌ પ્રથમની ભૂમિકા છે કે કોણ મતલબ દેવશાસ્ત્ર ગુરુ અર્થાત નિમિત્તનું યથાર્થ જ્ઞાન હોવું એ પ્રારંભિક ભૂમિકા છે. દવા લેવા ક્યાં જવું એનો યથાર્થ નિર્ણય હોવો જોઈએ. બહુ મોટી વાત છે આ, હે ને? નિમિત્તપણામાં પણ યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. સૌ પ્રથમમાં પ્રથમ દેવશાસ્ત્ર ગુરુ સંબંધી હે ને, એ બી મૂળ પ્રયોજનભૂત તત્વ છે. એવા કોઈ ભૂલ હોય એ સંબંધી તો કહે છે કે આત્મદર્શન થવું સંભવ નથી. કેમ કે જીવ તો ભોળો છે, કઈ પણ માની બેસે ને એ માર્ગ હે ને પકડી લે કે જે માર્ગ છે નહીં, તો એનું જે મતલબ મંજિલ છે, જે એનો જે ધ્યેય છે એ ધ્યેયને પ્રાપ્ત થઈ શકતો નથી. તો એ માટે આ પ્રશ્ન બહુ અહેમ રાખે છે આ વાતની. તો જો એનો જવાબ બહુ શ્રેષ્ઠ આપે છે. જેમ કોઈ સાચા મોતીના ઘરેણામાં જૂઠા મોતી મેળવે પણ તેની ઝલક મળતી આવે નહીં. પેજ નંબર 13 છે, 13મું પાન મળ્યું. પ્રશ્ન અંતિમ પેરેગ્રાફ છે ને ત્યાં છે. જેમ કોઈ સાચા મોતીના ઘરેણામાં જૂઠા મોતી મેળવે પણ તેની ઝલક મળતી આવે નહીં, હે ને? મતલબ સાચા મોતી હોય તો એની ઝલક, અર્થાત સાચા મોતીની વચ્ચે ખોટા મોતી હોય તો એની ઝલક મળતી આવે નહીં. સામાન્ય આપણે જોઈ પણ શકીએ છીએ. માટે પરીક્ષા કરી પારખું હોય તે તો ઠગાય નહીં. પારખું હોય એ તો ન ઠગાય. કોઈ ભોળો હોય તે જ મોતીના નામથી ઠગાય, હે ને? ભોળો જીવ એટલે અહીંયા મૂર્ખ જીવ, એને કોઈ મૂર્ખ જીવ હોય એ તો ઠગાય, ન ઠગાય એમ નથી. પરંતુ કોણ ઠગાય? મૂર્ખ ઠગાય. એમ અહીંયા સામાન્ય વાત કરી. વળી તેની પરંપરા પણ ચાલે નહીં. આ બી એક લોજિક બતાવી કે બહુ લાંબો કાળ એવી પરંપરા ચાલતી નથી. કેમ ચાલતી નથી? કે વચ્ચે તરત જ કોઈ જૂઠા મોતીઓનો નિષેધ કરે છે, અર્થાત એ જૂઠના નિષેધ કરવા વાળા આવી જતા હોય છે. સામાન્ય કથન છે હજુ, હે ને? મતલબ કે આજે 500ની 1000ની ખોટી નોટો છાપવા વાળા ઘણા હોય, પરંતુ એ નોટ ખોટી છે એવું બતાવવા વાળા પણ ઘણા મળી જાય છે. એ તો આપણી જવાબદારી છે, હે ને? તરત જ ટીવીમાં આવી જાય કે ભાઈ એને ત્યાં અંદર લાઈન આ રીતની ગોલ્ડન દેખાવી જોઈએ, ફોટો આ રીતે હોવો જોઈએ, બધું આવે છે ને? તો એ નોટ આ રીતે હોવી જોઈએ, એની પરીક્ષા કઈ રીતે કરવી એ નોટની, એની વિધિ બતાવવા વાળા
આવી જતા હોય છે, પરંતુ આપણે એ વિધિને એ પ્રમાણે પ્રવૃત્તિમાં ન લઈએ અને કોઈ ખોટી નોટ આપણી પાસે આવી જાય તો પણ અપરાધ છે. સમજો આપણે એમ કહીએ બેંકમાં જઈએ તો શું કરે બેંક વાળા? નાખે છે, ફાડી નાખે છે, કાં તો નોટ લઈ લે છે. તો આપણે શું કહીએ છીએ? બદલામાં બીજી નોટ નથી મળતી તો શું કહીએ છીએ કે ભાઈ અમે થોડી છાપી છે અમારા ઘરે. તો કહે છે કે છાપવા વાળો તો અપરાધી છે, પરંતુ લેવા વાળો પણ અપરાધી છે. પરીક્ષા કરાવવા તમારી જવાબદારી છે. બહુ મોટી વાત છે, હે ને? તો કહે છે કે કોઈનું કોઈ ત્યાં આવી જતું હોય છે, એ પ્રમાણે જૂઠા મોતી કે જૂઠી નોટ કે જૂઠા શબ્દ કે જૂઠા પદ નો નિષેધ કરવા મળી જતા હોય છે. એ સામાન્ય કથન. આગળ શું કહે છે? તેમ કોઈ સત્યાર્થ પદોના સમૂહરૂપ જૈન શાસ્ત્રોમાં અસત્યાર્થ પદ મેળવે, પરંતુ જો અહીંયા આવે મૂળ પોઈન્ટ છે, બોલ્ડ અક્ષરમાં લખ્યું છે ને, જૈન શાસ્ત્રના પદોમાં તો કસાય મટાડવાનું લૌકિક કાર્ય ઘટાડવાનું પ્રયોજન હોય છે. આ જીનવાણીનું મુખ્ય લક્ષણ હે ને? આ મુખ્ય લક્ષણ એક એક પદમાં, કોઈ બી પદમાં શું કહે છે? પદોમાં તો કસાય મટાડવાનું તથા લૌકિક કાર્ય ઘટાડવાનું પ્રયોજન હોય છે. બીજું કોઈ પ્રયોજન હોય તો સમજી લેવું ત્યાં સત્ય પદ નથી, અર્થાત તો જીનવાણી નથી. જીનેન્દ્ર ભગવાનના નિમિત્તથી કહેલા કથનો આ નથી. આ મૂળ વાત છે આપણને કે કોઈ કસાય વધારવાનું કહે, રાગથી ધર્મ થાય છે એમ કહે. અહીંયા કહ્યું ને કે લૌકિક કાર્ય વધારવાનું કોઈ પ્રયોજન બતાવે કે ભાઈ લૌકિક કાર્યમાં તમે આમ કરશો તો ઉપવાસ કરશો તો શરીર સારું રહેશે, તો કહે છે કે એ જૈન શાસ્ત્ર નથી. એને સીધો ખ્યાલ આવે ને. કોઈ કહે કે ભાઈ 5 દીવા કરવાથી પાસ થઈ જવાશે, તો કે લૌકિક કાર્ય મટાડવાનું કે લૌકિક કાર્ય ઘટાડવાનું પ્રયોજન હોય છે. શુભ હોય એ પણ ગજબની વસ્તુ છે રાજેશભાઈ. શુભ લૌકિક પ્રયોજન પણ ઘટાડવાનું પ્રયોજન છે. માનો કે એક સામાન્ય વ્યક્તિ હોય, સામાન્ય જે જૈન હોય કે સામાન્ય અજૈન બી હોય, તો અમુક જે ભદ્રજીવો હોય છે તો એનો શુભ ભાવ કેવો હોય છે કે મતલબ કે ગાયોને રોટલી આપવી અથવા ઘાસ આપવું, એવી જાતિના જીવન, પરબ પાણીની પરબ બંધાવી, હોસ્પિટલો બંધાવી, તો એવી જાતિના શુભ કાર્ય જે લૌકિકમાં પણ હોય છે, તો એવા કાર્યો તો ઘણા જોવા મળે છે. પરંતુ જ્યાં આત્માનું પ્રયોજનની વાત આવે તો એવા શુભ ભાવોથી નિવૃત્તિ લેતું હોય છે. એની શુભ ભાવની જે ક્વોલિટી બદલાય છે, પછી એના જે ધન આદિ ક્યાં ખર્ચે છે? એને પ્રભાવનામાં ખર્ચે છે, મંદિરમાં પ્રતિમા સ્થાપનામાં ખર્ચે છે, અર્થાત ઉપયોગીમાં લગાવે છે. તો લૌકિક જે પ્રયોજન હોય છે એ પ્રયોજન ઘટતું જોવા મળે છે. પછી વ્રતી થાય, ભલે ભ્રષ્ટ દશામાં વ્રતી થાય, એના 7મી 8મી પ્રતિમા આવી જાય તો મંદિર આદિ બંધાવાના ભાવ બી નથી હોતા છેક 8મી પ્રતિમાથી, હે ને? અને ત્યાં વિશેષ કમાવાનો ભાવ પણ હોતો નથી. આરંભ ત્યાં પ્રતિમા છે 8મી કઈ પ્રતિમા છે? તો હવે જ્યાં 8મી પ્રતિમામાં બધું આરંભવાદી નો ત્યાગ થઈ ગયો, બ્રહ્મચર્ય 7મી પ્રતિમા, જ્યાં પોતાના ખાવા માટે કમાવાનો ભાવ ન આવે, જે છે એમાં ચલાવે. એને બહુ મતલબ કે જે સાવક ધર્મનું પણ બહુ જબરદસ્ત ચર્ચાઓ બતાવી છે, વૈજ્ઞાનિક ચર્ચાઓ છે. અને એટલું જ ધન રાખે. બહુ પ્રશ્નો થાય આપણને કે કોઈ ખતમ થઈ જાય તો, મોંઘવારી આવી જાય તો, માનો કે નવું કમાવાનું બંધ કરી દીધું છે, એને એ બધી પ્રતિમાઓમાં ઘણા બધા ત્યાં પ્રશ્ન સંભવ છે. ખેર આપણો વિષય નથી. તો કે જ્યાં એવી જાતિનો શુભભાવ, હવે જે બહારમાં જે આ બંધાવાનો ને આ ને તેને સલાહ આપવાનો એ બધું ધર્મ, એ બધો શુભભાવ એમને હવે મળતો જાય છે. જેમ વ્રતિ થાય, અણુવ્રતિ, મહાવ્રતિની તો વાત જ શું કરવી. એટલે એ જે લૌકિક પ્રયોજન જેમ જેમ અંદરમાં આત્માનું અવલંબન વધે છે, એમ અહીંયા કહે છે કે કસાય મટે. બહારમાં એવી જાતિની પ્રવૃત્તિઓ જેમ ઘટે, એ શું બતાવે છે કે કસાયો ઘટે છે. એટલે કોઈ જગ્યાએ ઉત્કૃષ્ટ ધર્મ પ્રાપ્ત થતો હોય, આત્મામાં રહેવાતું હોય, તો કે મહાવ્રતમાં પણ પ્રવૃત્તિ કરવા યોગ્ય નથી. એ જૈન શાસ્ત્ર છે. આત્મામાં ન રહેવાતું હોય ત્યારે મહાવ્રત આદિમાં જોવા મળે છે, પરંતુ રહેવું એમનું પ્રયોજન નથી. એવી પ્રવૃત્તિ કરે એને જૈન શાસ્ત્ર કહે છે.
પણ મહાવ્રત કરવાથી સ્વર્ગ મળી જશે, મહાવ્રત કરવાથી મોક્ષ મળી જશે, હે ને? મળે તો સ્વર્ગ, પણ સ્વર્ગની ભાવનાથી મહાવ્રત કરવાનું જો અહીંયા નિરૂપણ કરે એ જૈન શાસ્ત્ર હોતા નથી. ખ્યાલ આ બધા પરીક્ષા કરવી હોય તો કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. વિતરાગતા વધારવાની વાત કરે, કસાય ઘટાડવાની વાત કરે, લૌકિક પ્રયોજનથી નિવૃત્તિની વાત કરે, એ જ જૈન શાસ્ત્ર હોય, એ જ જૈન શબ્દ હોય, એ જ શબ્દ બ્રહ્મ છે, એ જ જીનવાની છે. અને આ પરીક્ષા કરવી બહુ મહત્વની છે, કેમ કે એ જે મોતી છે, એ જે શબ્દ છે, એ જે વિતરાગતા બતાવવાળા જે પદ છે, અને એની જે ઝલક છે, એ ઝલક ખોટા પદોની જેવી નથી હોતી. ખોટા પદોની ઝલક અલગ પડી જાય છે. આપણને ખ્યાલ આવી જાય કે આ શાસ્ત્ર વિતરાગીઓના શાસ્ત્ર નથી. આ તો સરળ છે, આમાં કોઈ બહુ મોટી વાત નથી. જો અમે લખી પણ છે, બહુ જબરજસ્ત વાત લખી છે, કેવું લોજિક છે, એકદમ ફિટ વાત છે. જૈન શાસ્ત્રના પદોમાં તો કસાય મટાડવાનું, લૌકિક કાર્ય ઘટાડવાનું પ્રયોજન હોય છે, હે ને? એટલે કોઈ લૌકિક જો જે ઉપવાસ આદિ કરે છે, જે ચોવ્યાર આદિ પાડે છે, હે ને, એને લૌકિક પ્રયોજનના જે લાભ હોય છે એ તો મફતમાં થતા જ હોય છે. હવે જો આપણે આમ કોઈ રાત્રિ ભોજનનો ત્યાગ કરીએ અને આપણે કોઈ ઓફિસમાં કોઈ આવી જાય તો કહીએ ભાઈ અમે તો બસ 6 વાગે જોઈ લઈએ છીએ, તો એ પેલા શું કહે છે કે બહુ સારી વાત છે અને ખરેખર વિજ્ઞાન પદ્ધતિ જેનાથી શરીર બગડતું નથી, હે ને? એ તરત જ એમ કહે છે. તો આપણું પ્રયોજન એ નથી. ક્રિયા એક જ છે, પણ પ્રયોજન ઉદ્દેશ અલગ છે. એને જીવ હિંસા ન હોય અને એવી જાતિનો વેપાર આદિ પણ આપણે હોવો ના જોઈએ કે જે રાત્રિના ભોજન આદિ મતલબ કરવા પડે, અર્થાત એટલા વ્યસ્ત રહેવું પડે. ખ્યાલ આવે છે કે નહીં? ઘણી આમાં બધી લોજિક બહુ છે. ચરણાની પણ નીકળે જો કાઢવું હોય તો રાત્રિ ભોજનના ત્યાગની પરિભાષા હું હંમેશા કહું છું, વારંવાર કહું છું. આપણે માત્ર એને રાત્રિ ભોજનના ત્યાગને એકમાત્ર ભોજન સુધી સીમિત રાખી દઈએ અને એકમાત્ર હિંસા સુધી સીમિત રાખી દઈએ એવું ટોટલ સ્વરૂપ એવું નથી, હે ને? એનું સમજવું. મતલબ આપણે કે ગમે એમ કરીને રાત્રિમાં નહીં જમવું, દોડાદોડી કરીને કે ટિફિન ઓફિસે મંગાવીને 6 વાગે જમી લેવું અને પછી પાછું 9 વાગ્યા સુધી ઓફિસમાં બેસવું, અહીંયા એને ચોવ્યા નથી કહેતા. એ પદ્ધતિ નથી ભરતભાઈ, હે ને? ખેર જે પણ જેટલી તમારી તાકાત છે, સામર્થ છે, તમે કરતા હો તો કરો, પણ એ ચોવ્યારનું સ્વરૂપ નથી, એમ સમજવું, હે ને? ખરેખર તો ત્યાં માની લો કે એક તો એમ કે રાત્રિ ભોજનના ત્યાગથી જે જીવાદિની હિંસા થાય છે તો એનાથી બચી શકાય, એવા પાપ પરિણામ ન હોય, અર્થાત એટલી તીવ્ર કસાય ના હોય તો જમવા સુધી સીમિત નથી આ, હે ને? એનાથી ઘરના બધા જે કુટુંબીજનો પણ નિવૃત્ત થઈ જાય, આપણે પણ એ સંબંધી ઘરે આવી જઈએ અને એટલે બધી જે ધંધાદીનો વેપાર કરવાનો કાળ જ એટલો હોવો જોઈએ, એના બધી વેપાર જ ના કરવો જોઈએ. અને ખ્યાલ આવે કે નહીં? તો પછી શું કરવું જોઈએ? એટલે કે સ્વાધ્યાય આદિમાં એટલો સમય વિતાવવો જોઈએ. પૂરો ચોવ્યાર આ રીતનો છે. અને સામાન્ય ચરણાયુગમાં કહે છે, એક લીટીમાં કહી દીધું કે રાત્રિ ભોજનનો ત્યાગ હોવો જોઈએ. તો રાત્રિ ભોજનના ત્યાગનો અર્થ શું થયો? પછી આટલે સુધી પછી એનાથી બહુ લાભ છે. પછી જયારે તમારું એ રીતનું જયારે જીવન સીમિત થઈ જાય તો એ ધનની પણ એટલી જરૂર ના પડે, એને? કેમ કે એ રાત્રિમાં ફરવાના હરવાના પ્રોગ્રામો, એ બધા ખર્ચાઓ એ પણ તમારે સીમિત થઈ જાય તો ધનની આવશ્યકતા ના રહે, તો વેપાર બી ઓછો હોય તો ચાલે. તો એ રીતની કસાયો તમારી સમેટ આવે છે. તો આત્મબળ દ્વારા આત્મની ઉપલબ્ધિના અર્થે કસાયોનું મટાડવું એ માત્ર પ્રયોજન હોય. અને કોઈ એમ કહે કે કમસે કમ રાત્રિમાં ત્યાગ કરીએ છીએ તો ઘણો લાભ થાય છે, અને પેટમાં ગેસ થતો નથી, પેટ સાફ આવે છે, બધું શરીર સારું રહે છે, તો કે જે પણ કંઈ કરે છે તો દેહ માટે કરે છે, તો કહે છે કે એ તો ઉપરથી પાપ થાય છે, હે ને? જો અભિપ્રાય ફરે તો તરત એનું ફળ બી ફરી જાય છે. અભિપ્રાયને પરિણામ જેવું ફરે, ક્રિયા એકની એક છે, પણ જેવો તમારો અભિપ્રાય અને ફળમાં અંતર પડી ગયું તો બહારનું પછી જે બી છે બધું ફળનું પણ અંતર પડી જાય છે. તો અહીંયા એમ કહે છે કે જે બી શાસ્ત્રની રચના છે એમાં એવી જાતિની પ્રેરણા હોતી નથી. કદાચિત એની મુખ્યતાથી કથન કહે તો પણ કસાય મટાડવાનું પ્રયોજન છે. ચરણાનુયોગમાં એની મુખ્યતાથી કહે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો, અભક્ષ ન ખાવું જોઈએ, એનો અર્થ એટલી તીવ્ર કસાય યોગ્ય નથી કે જેના કારણે કે આત્માનું અનુભૂતિનું જે અવસર છે એ ન આવે, એ જ ઉદ્દેશ છે. પુણ્યમાં લગાડવું એમ નથી. અને આજના બોલમાં પણ હતું ને, પુણ્યથી દૃષ્ટિ હટાવી, પુણ્ય ભાવથી શુભ ભાવથી દૃષ્ટિ હટાવી. અને દૃષ્ટિ તો
શુભભાવથી ધર્મ થાય છે એવી દ્રષ્ટિ કરીને શુભભાવ કરવામાં આવે તો કહે છે કે આત્મદૃષ્ટિ એને ક્યારે નહીં થાય. આત્મ બોલવી બહુ સરસ હતું બેનશ્રી, એ બધા દ્રવ્ય દૃષ્ટિના બોલ છે એમાં ઘણા. જો શું કહે છે પદોમાં તો જૈન શાસ્ત્રના પદોમાં તો કસાય મટાડવાનું પણ લૌકિક કાર્ય ઘટાડવાનું પ્રયોજન હોય છે. લૌકિક કાર્ય ઘટાડવાનું પ્રયોજન ખ્યાલ આવ્યું ને ક્યારે પણ હોતું નથી. શુભભાવ વધારવો એ ધર્મનું સ્વરૂપ નથી. વિતરાગતા વધારવી તો કસાયનો અભાવ થતા જે શુભભાવ રહે છે એ આત્માનો ધર્મ નથી એવું માનવું, એનું નામ જૈન ધર્મ છે. એનું નામ જૈન ધર્મના કથનનું પ્રરૂપ આપે. જરા પણ હલકું કે જરા પણ ઢીલું કે જરા પણ ઢીલી વાત જૈન શાસ્ત્રમાં નથી હોતી. જરા પણ કોઈને મતલબ કે બધાને પુણ્યની રુચિ હોય અને પુણ્ય સંબંધી વાહ વાહ કરવાની વાત આવે તો એ જૈન ધર્મ નથી, એ જૈન ધર્મનો અનુયાયી નથી. એ બરાબર સમજવું. કોઈ પુણ્ય ભાવ પર અને પુણ્યના ઉદય પર દ્વેષ છે એમ નહીં. જીવ ત્યાં વધારે રોકાઈ જાય એવું છે અને એનાથી કોઈ ધર્મ થતો નથી અને પરમાર્થ સુખ નથી, એ વાસ્તવિકતા નથી, આપણું યથાર્થ સ્વરૂપ નથી, એના માટે આપણું જીવન નથી. અને એ જ્યાં બતાવવાનું પ્રયોજન હોય ત્યાં એ શુભભાવને એને મઢીને કહેવામાં આવે તો કહે છે કે જૈન શાસ્ત્ર ના હોઈ શકે, અર્થાત એ જૈનના પદોનો કહેવા વાળો ના હોઈ શકે. એવા કોઈ કથન કરતું હોય અને તો ત્યાં સાંભળવું યોગ્ય નથી. એ અહીંયા કહે છે તમને ગમતી વાતનું નામ જૈન શાસ્ત્ર નથી, સાચી વાતનું નામ જૈન શાસ્ત્ર છે. અને આપણને ગમતી વાતો આવી જાય, આપણે માનતા હોય ને એવું કોઈ કહે અને તો બધી બીજું શું જોઈએ તો કહે છે કે એમ સ્વરૂપ નથી. જો હવે એ પાપીએ તેમાં જે અસત્યાપદ મેળવ્યા છે તેમાં કસાય પોષવાનું આ લૌકિક કાર્ય સાધવાનું પ્રયોજન છે. હે ને, મતલબ કે જેવી જૈનાભાસ છે, તીવ્ર કસાઈ જૈનાભાસ, જેનું લેબલ જૈનનું હોય પણ જૈનનો આભાસ થઈ ગયો છે જેને, અને અંદરમાં તીવ્ર કસાય છે, એ જીવ જો આવા પદો, એ પાપી શબ્દ કહ્યું, એવા પાપી જીવ જો આ શબ્દ રચે તો એને એ કસાય પોષવાનું અથવા લૌકિક કાર્ય શું કહે પ્રયોજન વધારવાનું જ એમાં એની પ્રરૂપના એના કથનોમાં જોવા મળે છે. તો કહે છે કે એટલા માટે એ પકડાઈ જાય છે. કયા પક્ષો પકડાઈ જાય છે? પદ પકડાઈ જાય છે. એની ઝલક સાચા મોતીની જેવી, વિતરાગી પદ જેવી નથી હોતી. એને સામાન્ય આપણી જે સંઘરી પંચેન્દ્રિય જીવની બુદ્ધિમાં ખ્યાલ આવી જાય એવો છે, એ અહીંયા કહે છે. ખ્યાલ આવે એવો છે, તમે વાંચો તો ખ્યાલ આવે કે નહીં આ વાત બરાબર નથી, એમ અહીંયા કહે છે. જો કસાય પોષવાની વાત હોય એ જૈન શાસ્ત્ર હોય જ નહીં, નિયમથી વાત છે આ. હે ને કે એનાથી તમને લાભ થશે, હેને તમે આ રીતે કરો તો મંદિર વિંધાવો, હેને 3 પ્રદક્ષિણા ફરો, શિખરજીની પ્રદક્ષિણા ફરો તો મોક્ષ મળી જાય. અને એવી બધી વાતો જૈન ધર્મમાં હોતી નથી. ખોટી વાતો છે, જૂઠી વાતો છે, લોકો આકર્ષાય અને એની દુકાન, ખોટી દુકાન ચાલે, એની માનની પુષ્ટિ થાય, એવી જાતિની જે કસાય પોષવાની જે વાત છે, લોકમત પોષવાની વાત છે, એ જૈન શાસ્ત્ર ના હોઈ શકે. લોકમત પોષવાની વાત આવી ગઈ ને, લોકોનો એવો મત હોય છે, મિથ્યા મત છે, જનમત છે, અને એ મત પોષવાની વાત હોય એ વિતરાગીઓના દ્વારા કરાયેલા કથન હોતા નથી. એ અહીંયા કહે છે. બહુ સરળ છે. એ પ્રયોજન મળતું નહીં આવવાથી જ્ઞાની પરીક્ષા વડે ઠગાતો નથી. હે ને, અર્થાત મતલબ કે પ્રયોજન મળતું આવતું નથી એટલા માટે જ્ઞાની ઠગાતો નથી. અથવા મતલબ કે જેને આત્માની અનુભૂતિ કરવી છે એવા જીવો, બૌદ્ધિક જીવો પણ ઠગાતા નથી. કોઈ મૂરખ હોય એ ઠગાય, ફરીથી લખ્યું રહ્યું, પણ કોઈ મૂરખ હોય તે જ જૈન શાસ્ત્રના નામથી ઠગાય. અહીંયા મૂરખને શું લેવું કે જેને રાગમાં જ એકત્વ બુદ્ધિ હોય, એ ગમતું જ હોય, એ તો એવું જ શોધે, શાસ્ત્રમાંથી પણ વ્યવહાર પક્ષને શોધે, યથાર્થ શબ્દ ન કાઢે. વ્યવહાર પક્ષ જે છે એ વ્યવહાર પક્ષના અભાવ માટે પ્રરૂપણા કરવામાં આવે છે તો એનું જ પક્ષ કરી અને પોતાની કસાયને પુષ્ટ કરે. અને એવું જ છે ત્યાં, મતલબ કે ત્યાં કહ્યું ને કે 7મા અધિકારમાં વાત આવી કે જેને આત્મદ્રષ્ટિ થઈ છે અને ઉપયોગ આત્મામાં સ્થિર થયો છે, કસાય 3 ચોકડી પ્રમાણ ભાવ થઈ ગયો છે, અને એ જીવને
એ જીવ મહાવરત આદિમાં જોવા મળે છે, નગ્ન દિગંબર શરીર જોવા મળે છે, સંયોગમાં પીછી કમંડલ જોવા મળે છે. તો આ બહારનો વૈભવ કહ્યો, અંદરમાં કસાય તૂટી હોય એને, તો આ જીવ શું કરે છે કે અંદરમાં કસાય તૂટી હોય એ જે કથન છે એ વાંચતું નથી. ખ્યાલ વાંચતો નથી એટલે જોતો નથી, એના પર આમ હાથ મૂકી દે છે, એમ સમજો તમે. અને જે ઓલું જે સરળ લાગે છે, સુગમ લાગે છે, સુગમ છે કે વ્રત કરવા સુગમ છે એમ લાગે છે એ જીવને, હે ને. કોઈને ધન આપવું સુગમ લાગે છે, કોઈને મંદિરમાં પૂજા કરવી સુગમ લાગે છે, કોઈને વ્રત કરવા સુગમ લાગે છે. બોલો ને શું કરવાનું છે, 5-25 ઉપવાસ કરી દેશું, કામ થઈ જશે, એનાથી થઈ જશે. એવા જીવો હોય છે. તો બહારની પ્રવૃત્તિઓ સુગમ લાગે છે, પણ જે આત્માની અનુભૂતિ જે વાસ્તવમાં સુગમ છે, જે આપણો સ્વભાવ છે, તે તરફ લક્ષ કરતો નથી અને બાહ્ય એવી પ્રવૃત્તિઓ જ પાડી અને પોતાને મુનિ મનાવે છે, અર્થાત પોતાને ધર્મનો અધિકારી મનાવે છે. એનું નામ જૈનાવાસી છે, હે ને. જૈન શાસ્ત્રમાં જે મટાડવા માટે, અર્થાત જે સમય જે સિચ્યુએશન હોય છે એનું જ્ઞાન કરાવવા માટે જે બતાવ્યું હોય છે, એને જ પોતાના મત પ્રમાણે એને ગ્રહણ કરી અને ધર્મ માને છે. એને શું કહેવાય છે? આભાસ, જૈનાભાસ કહેવાય. ગ્રહિત મિથ્યાત્વનું પાલન કર્યું, નવું ગ્રહણ કર્યું. જૈન શાસ્ત્રના શરણમાં આવીને પણ એની વૃત્તિ છોડતું નથી. એને આપણે શું આપણા મત પ્રમાણે પૃષ્ઠ કરવું, એને આપણે માગવાનું નહીં છોડવાનું, ભગવાન બદલી નાખવાના, એમ કેવું છે અહીંયા. ખ્યાલ આવે નહીં? ભગવાન બદલી નાખવાના, એમ કે ભગવાન પેલા જે પેલા હતા જે કુદે એ બદલી નાખવાના, આપણે વિતરાગી રાખવાના, આપણે માગવાનું નહીં છોડવાનું. એવા જીવની દશા છે આ. એવા જીવો છે કે એની વૃત્તિ છોડતો નથી, સ્વરૂપ સમજતો નથી કે વિતરાગી સ્વરૂપનો શું છે. કે તારે દુનિયાનો કોઈ પદાર્થની જરૂર ના પડે, એ સુખ છે. અને જરૂર શું કામ ના પડે? કેમ કે બધી જ વસ્તુ અથવા તો તમામ સ્વભાવ તારામાં છે. પૂરું લોજિક બતાવે છે અને કહે કે કાંઈ વસ્તુઓ મળે મને, થોડુંક મારું સંસારમાં મારું બરાબર બધું આ બહારના જે પ્રસાધનો છે, સાધનો છે મળે, એના માટે ભગવાનની ભક્તિ કરીએ, હે ને. તો એવું પ્રયોજન કોઈ બતાવે. ભગવાનની ભક્તિનો સ્વભાવ છે, એવો સ્વભાવ જ્ઞાનીના જીવનમાં આવ્યા વગર રહેતો નથી. એનું ફળ સ્વર્ગાદી અને બહારમાં 5 ઇન્દ્રિયના વિષયના ભોગની અનુકૂળતા મળે છે. એ વાત સત્ય છે, પણ એ ભાવ આત્માનો નથી, આવ્યા વગર રહેતો નથી. એ આપણું પ્રયોજન નથી. એટલો શબ્દ એ વાંચતું નથી. અને એના મત પ્રમાણે એ પ્રમાણે પોતે જો કહે છે ને ભગવાનની ભક્તિ કરીએ તો બરાબર 5 ઇન્દ્રિયના વિષયોમાં અનુકૂળતા મળી જાય, એને ખાવાનું મન થાય તો વ્યંજન મળી જાય, એને ફરવાનું મન થાય તો પ્લેનની ટિકિટના ધન આદિ મળી જાય, કે એ બધું મળે છે ને. કે સ્વર્ગમાં પણ સ્વર્ગ પણ મળી જાય. તો કે પ્રયોજન નથી. આત્માની અનુભૂતિ પ્રયોજન છે, પરંતુ કમજોરી વશ એવા ભાવ આવી જાય છે તો એમાં આ મળે છે. આ મળે છે એનો શું? બંધનમાં નિમિત્ત વળવા વાળા પદાર્થો મળે છે. આત્મામાં ઉપયોગ ન ચોટે એવા સાધનો પુણ્યના ઉદયમાં મળે છે. ખ્યાલ આવે કે નહીં? બહુ અનુકૂળતા મળે તો શામાં કટોતી આવે રાજુ? હજી કોઈ મુક્તિ અથવા મોક્ષ નામનું કોઈ સુખ હોય એવી કલ્પના કરે? બધું જ મળી જાય, મતલબ કે મનમાં વિચાર કરીને બધું ઉપલબ્ધ થઈ જાય. એટલે કયું વૃક્ષ કહેવાય છે જૈન ધર્મમાં? કર્ક વૃક્ષ જાણે મળી ગયું, હે ને. તો કે એવું મળે એ પછી પાછો સર્વજ્ઞ ભગવાનના ચરણમાં શું કામ આવે? પાછો પાપનો ઉદય આવે તો આવી જાય, ફરી પાછું થોડું કંઈક કરી એને મળી જાય. તો કહે છે કે આગળ આવી પણ ગયું છે, એનાથી તો પાપડ થાય છે. આ તો સહેજમાં આત્મામાં ન રહેવાય અને આવી જગ્યાએ જોવા મળીએ તો પુણ્ય આવે છે, પણ એની અપેક્ષા કે આકાંક્ષા કે એનું લક્ષ્ય હોતું નથી. અહીંયા ગજબની વાત છે કે એ પ્રયોજન મળતું નહીં આવવાથી જ્ઞાની પરીક્ષા વડે ઠગાતો નથી, પણ કોઈ મૂર્ખ હોય તે જૈન શાસ્ત્રના નામથી ઠગાય. હવે જુઓ શું કહે છે? વળી તેની પરંપરા પણ ચાલતી નથી. એની પરંપરા બહુ ચાલતી નથી. ખોટું તો કે ખોટાનો તો ઘણો ફૂટે, નિયમ છે. અને જૂઠ હંમેશા બહાર આવ્યા આગળ રહે નહીં. એ સામાન્ય ન્યાય છે. કહે છે ને, તરત જ કોઈએ અસત્યાત્મકનો નિષેધ કરે છે. તરત જ કોઈએ અસત્યાત્મકનો
નિષેધ કરવા વાળું કોઈ આવી જ જાય છે, હે ને? જો આવી ગયા ને, આપણે તો સાક્ષાત ગુરુદેવ આવી ગયા ને. આપણે દિગંબર જૈનનો સંપ્રદાય હોય કે શ્વેતંબરનો સંપ્રદાય હોય તો બધી જગ્યાએ ખોટી રીતિઓ ચાલતી હતી, હે ને? આપણી પાસે વાત તો હતી સત્ય, પણ એમાં આપણે ઉલટા અર્થ કાઢીને ક્રિયાકાંડમાં જન્મ મારી લેતા હતા, હે ને? અર્થાત એને જ મતલબ કે પૂજાઓ ભણવી ને વ્રતો કરવા ને બધું બહુ કર્યું છે. આપણે કયું ઓછું કર્યું છે? કેટલા ઉપવાસ ગણી ગણીને કર્યા. ઉપવાસ કરવો દોષ નથી, ધર્મ માનીને કરવો એ દોષ છે, સમજી લો. ઉપવાસ સ્વભાવની અપેક્ષા એ શુદ્ધાત્મ અનુભૂતિની સામે દોષ છે. પાપની સામે એ શુભભાવ આવ્યા વગર રહેતો નથી. પાપને ટાળવા પણ એ કોઈ ધર્મનું પ્રયોજન નથી. એવી પૂરી વાત એને કોઈ કહી હોય તો ગુરુદેવશ્રીએ કહી. અરે એ તો ઠીક છે, મતલબ ત્યાં બેસીને કહ્યું કે ભાઈ આ તો કલ્પિત શાસ્ત્ર છે, બહુ મોટી વાત છે. હું ઘણી વાર વિચાર કરું ને રાજેશભાઈ, તો અહીંયા બેસીને મારે કહેવું હોય કે આ ગ્રંથ ખોટો છે તો બહુ મોટી વાત થઈ જાય છે કે નહીં? તો કે ભાઈ આ કલ્પિત વાત છે, આ કોઈ કલ્પનાથી કરાયેલા શાસ્ત્ર લાગે છે. કેમ કે આમાં વિતરાગતાની ઝલક નથી. એના પરીક્ષા કરી કે ના કરી, ભલે એ વખતે આત્મદૃષ્ટિ નથી એમ માની લો, પણ છતાં એમને વાત જસતી નથી કે નહીં, આ વાત બરાબર નથી. કહે કે જે મતલબ કે જેનાથી મરણ થતું હોય એનાથી જીવન મળે, જેનાથી બંધન થતું હોય એનાથી મુક્તિ મળે, એ વાત અમને બેસતી નથી. આવ્યું કે નહીં કે ભાઈ તીર્થંકર નામકર્મ પ્રકૃતિનો બંધ થતો હોય એ ભાવથી મુક્તિ મળી જાય, એ વાત મેચ થતી નથી. તો એ ખ્યાલ આવે ને એટલે એવી નિષેધ કરવા વાળા જીવો કાલ પાકે એમાં આવી જતા હોય છે. એ બહુ મોટી વાત નથી. અને એ તો આપણને પણ સ્વયં ખ્યાલમાં આવે વાંચવાથી. અને અહીંયા હવે તો આજે તો લક્ષણ બતાવી દીધું ને, એટલે હવે ભૂલ ના થાય ને કે ભાઈ કસાય મટાડવાનું અને લૌકિક કાર્યના પ્રયોજન હટાવવાનું, અને એવું જ વિતરાગીઓનું અર્થાત તો વિતરાગી કથનોનો ઉદ્દેશ છે. એ સિવાય અન્ય કોઈ ઉદ્દેશ તમારી નજરમાં આવે એ કથનથી તો શું કરવું? શું કરવું? ઝઘડા કરવા? શું દ્વેષ કરવો? શું કરવું? આ કલ્યાણ માર્ગનો, હિત માર્ગનો માર્ગ બતાવનાર નથી તો એવા શાસ્ત્ર આદિનો અભ્યાસ ન કરવો. આપણે એટલું જ કરવું, એ સિવાય બીજું કઈ આપણે આપણો આગળનો રોલ નથી. જેને ત્યાં ઝઘડા કરવા, સળગાવી દેવા શાસ્ત્ર કોઈ બી ના, એ આપણો વિષય. જૈનીઓનું તો જીવન જ કસાયની મનતા વાળું હોય છે, હે ને? બહુ કરુણા હોય કે ભાઈ ક્યાં સુધી આ જીવ અમારે રખડશે, એ રીતે હોય છે. પેલા સ્વયં પર કરુણા આપવી જોઈએ કે અરે આ માર્ગ ખોટો છે, આ જે કહે છે કથન ખોટા છે, એમાં વિસ્તાર કરવો યોગ્ય નથી. એવી રીતે નીકળાય છે બહાર. જો વળી તેની પરંપરા પણ ચાલતી નથી, તરત જ કોઈ અસત્યાગ પદોનો નિષેધ કરે છે. વળી એવા તીવ્ર કસાઈ જૈનાભાસ અહીં આવા નિકૃષ્ટ કાળમાં જ હોય છે. જો કેવી વાત કરે છે, પણ ઉત્કૃષ્ટ ક્ષેત્રકાળ ઘણા છે તેમાં તો એવા હોતા જ નથી. એ પરંપરા છે એ કોઈ ભારત દેશમાં બોરીવલ્લીમાં થોડી છે, હે ને? પરંપરા તો સર્વવ્યાપી છે, હે ને? બધા જ ક્ષેત્રમાં અને ત્રણેય લોકોમાં પરંપરાઓ ચાલતી હોય છે. તો જ્યાં ભારત ક્ષેત્ર અને પંચમ કાળમાં આવું બની શકે કે પરંપરામાં ઘાલમેલ કરવા વાળા જીવો આવી શકે, પણ એવા ઘણા ક્ષેત્ર છે અને એવા ઘણા કાળ છે કે ત્યાં આવા જો લખ્યું. વળી એવા તીવ્ર કસાઈ જૈનાવાસ અહીં આવા નિકૃષ્ટ કાળમાં જ હોય છે, પણ ઉત્કૃષ્ટ ક્ષેત્ર કાળ ઘણા છે તેમાં તો એવા હોતા જ નથી. એવા જીવો ત્યાં હોતા જ નથી, ગાલમેલ કરે એવા હોતા જ નથી. એવા ક્ષેત્ર ઘણા, વિદેહાદિક ક્ષેત્ર ઘણા છે. ત્યાં મઠ નથી હોતા, ત્યાં બીજા મંદિરો નથી હોતા, સાક્ષાત ભગવાન હોય ત્યાં બીજી કોઈ સ્થાપના હોતી નથી. ખ્યાલ આવે કે નહીં? ત્યાં ગ્રહિત મિથ્યા દૃષ્ટિજીવો ત્યાં પહોંચતા નથી સમુષણમાં, હે ને? ઘણી બધી વાતો હોય છે. દરેક ક્ષેત્ર જ એવું હોય છે અને ત્યાં જીવો પણ એવી જાતિના આવે છે. તો ત્યાં તો કોઈ ખોટી પરંપરા ચાલતી નથી, એટલે ધર્મનો કોઈ અભાવ થઈ જશે ત્રણ લોકમાંથી, અર્થાત ધર્મનો કોઈ નાશ થઈ જશે. અને ધર્મી ત્રણે કાળે હોય છે, એના દ્વારા થતો ધર્મ ત્રણે કાળે હોય છે, અને એના ધર્મના બતાવવા વાળા ત્રણે કાળે હોય છે. પોતપોતાના પુણ્યનું મતલબ કે જોર છે, એનું સંયોગ થવું ન થવું એ અલગ વાત છે, હે ને?
ને તમને એમ બી થાય કે મારે શું કરવું, અમને કોઈ એવું મારું પુણ્ય ખરાબ હોય અથવા મારું પાપનો ઉદય હોય ને એવું મળી જાય તો પણ કે કાર્ય તો ઉપાદાનથી થાય છે. એમાં બી ગુરુદેવશ્રીને જોઈ એ મતમાં જન્મ્યા હે ને, ત્યાં નિર્ણય કરી મતલબ કરે કે નહીં આ વાત ખોટી છે અને સાચા માર્ગને અપનાવે. એ જરૂરી નથી, એ તો વિશેષ તમને લાભ મળી જાય, મતલબ કે તમારા પરિણામો જોઈને કે એવા સાચા દેવશાસ્ત્ર ગુરુનો યોગ મળી જાય હે ને. તો હવે શું કરવું? આવતા ભાવે પણ સાચા દેવશાસ્ત્ર ગુરુ મળે એવું કાર્ય કરવું. બરાબર છે કથન? કથન બરાબર છે. હવે શું સાચા દેવશાસ્ત્ર ગુરુ મળી ગયા હે ને, મતલબ કે એક પક્ષ છોડવો, મત છોડવો હે ને, મને તો બહુ મહિમા આવે છે. મતલબ કે એક પક્ષ છોડવો બહુ કઠિન છે, બહુ કઠિન. એક પક્ષ બની ગયો હોય તમારામાં અને એને તોડવો બહુ કઠિન છે. છતાં ઘણા જીવો આપણે તે સવાલ છે કે પક્ષને છોડી અને સાચો પક્ષ અપનાવવો બહુ મોટી વાતો છે. પરંતુ એ પક્ષ મળી ગયો, સાચા દેવશાસ્ત્ર ગુરુ મળી ગયા. હવે કોઈ બી ભાવ એવો ના રહેવો જોઈએ કે એમાં સાચા દેવશાસ્ત્ર ગુરુ ન મળે એવું કાર્ય કરવું. બરાબર છે રજનીભાઈ? બરાબર છે કે કોઈ ભાવ જ ના મળે એવું કરવું હે ને. સાચા દેવશાસ્ત્ર ગુરુ મળી ગયા હે ને, ભલે આ ભાવમાં પુરુષાર્થ વિશેષ ન થાય, મુનિ અવસ્થા સુધી ન થાય તો સાચા દેવશાસ્ત્ર ગુરુ જ મળશે જેને આત્માનો પુરુષાર્થ હોય, પણ એ ઉદ્દેશથી ન થાય હે ને. એનો અર્થ એ થઈ ગયો કે તો ભવનો ભાવ છે, મને ફરીથી મળે. અરે મળ્યા છે ને, પણ મળ્યા છે, વાત પણ બેસી છે એને. હવે વાયદા નહીં કર. કાલે આવ્યું છે ને પ્રવચન સારમાં, જેને ચૈતન્યની રુચિ છે એને પુરુષાર્થમાં વાયદા કરવા જેવા નથી. કાલે કરીશ ને, છોકરાઓ મોટા થઈ જશે એટલે કરીશ ને એને, બરાબર મતલબ કે સેટ થઈ જાય, દીકરીના લગ્ન થઈ જાય ને, વહુ આવી જાય દીકરાની ને, પછી એક બાળક થોડુંક મોટું કરી આપવું ને, પછી તો બસ એમ. પછી શું? પછી તમે કહેશો એમ કરીશું. હજી તો આ શાસ્ત્રનો સ્વાધ્યાય ને બધું વ્યવસ્થિત રીતે પછી આત્મની દૃષ્ટિ કરીશું. એટલે કે જીવને જેને સંયોગ પર દ્રષ્ટિ હોય, એનાથી સુખી થવાતું હોય, માનતું હોય, એને આત્મદ્રષ્ટિ ત્રણે કાઢે ના થાય. એ વખતે આત્મદ્રષ્ટિ કેળવીશ તો કે બહારમાં જે બી થવાનું છે, મોટું નાનું, નિરોગી રોગી, એ બધું થયા રાખશે. જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ આજે આવે ને, જ્ઞાતા દ્રષ્ટા કેવી રીતે બનાય, વિકલ્પના કાળમાં પણ આત્મદ્રષ્ટિ કેવી રીતે બની રહે છે, એના આજના બોલ હતા બેનશ્રી. એ રીતે છે, એટલે કે જીવ મતલબ એ રીતે પ્રયાસ કરે છે તો એ ઠીક નથી, એમ અહીંયા કહે છે. જો ગજબની વાત છે ભાઈ. વળી એવા તીવ્ર કસાઈ જૈન આભાસ અહીં આવા નિકૃષ્ટ કાળમાં જ હોય છે, તો ઉત્કૃષ્ટ ક્ષેત્ર કાળમાં કાલ ઘણા છે તેમાં તો એવા હોતા જ નથી. માટે જૈન શાસ્ત્રોમાં અસત્યાર્થ પદોની પરંપરા ચાલતી જ નથી એમ નિશ્ચિત કરવું. પરંપરા ક્યારે પણ જૈન શાસ્ત્રોની ખોટી ચાલતી જ નથી એમ નક્કી કરવું. કોઈનું કોઈ આવી જતું હોય છે, છતાં એમાં તમારી પાસે એક લક્ષણ બતાવી દીધું. જૈન શાસ્ત્ર છે કે નહીં, અર્થાત એની પરંપરા ખોટી ન ચાલે એના માટે કયું લક્ષણ બતાવ્યું ભાઈ? કયું લક્ષણ બતાવ્યું? અશોકભાઈ તમને પૂછ્યું, કયું લક્ષણ બતાવ્યું? ઉપયોગ નતો ને અહીંયા? ઉપયોગ રાખો ભાઈ. 1 કલાક આપણે કાઢીને આવીએ છીએ ને, મતલબ કે કોઈ અન્યથા નહીં લેતા. બહુ ઊંચો માર્ગ છે, ગંભીરતાનો માર્ગ છે, અને ઉપયોગ થોડો બી ખસે તો આત્મકલ્યાણની વાતો નીકળી જતી હોય છે. પેલા જે અંધ વ્યક્તિનું પેલું બતાવે છે, દરવાજાનું ઉદાહરણ ગુરુજી બતાવે છે કે બધા બહાર નીકળવું હોય છે ને, એકાદ દરવાજો હોય છે, એને એક પ્રયોગ આપે છે કે તું હાથ ફેરવતા જા, તને દરવાજો મળી જશે અને ત્યાંથી બહાર આવી જશે. જ્યારે હાથ ફેરવવા ત્યાં દરવાજો આવ્યો એ વખતે એનો હાથ ખ્યાલ આવે ને, પ્રમાદમાં ચાલી ગયો, ચૂકી ગયો. દરેકની વાત છે, મારી તમારી બધાની વાત છે. અને આપણે જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર જે સાચા છે, પરંપરા ખોટી ન ચાલે, અર્થાત કોઈ તીવ્ર કસાઈ જેના ભાષામાં પદ મેળવી નાખે તો અમારે કેવી રીતે નક્કી કરવું? એના માટે શું લક્ષણ બતાવ્યું ભરતભાઈ? બતાવો. પૂછવાની છૂટ છે દાદીભાઈ?
મને આગ્રહ નથી હોતો, કેમ કે મારી એવી કડક અનુશાસન નથી. શબ્દ ટુ શબ્દ ના મળે તો ચાલે, ભાવ બતાવો કે ભાઈ બહુ સરસ કથન છે, મેં બોલ્ડ અક્ષરમાં લખેલું છે એટલી તમને હિન્ટ આપી દઉં. હા ભલે આવડતું હશે, બોલાતું નથી, પણ શું છે અનિલભાઈ, શું કસાય કરવી, શું કસાય મટાડવાનું અને લૌકિક કાર્ય ઘટાડવાનું. કસાય મટાડવી, કસાય ઘટાડવી નથી લખ્યું અહીંયા, ખ્યાલ આવે કે નહીં? કસાય તો મટાડી દેવી છે, હે ને, થોડી બી નથી રાખવી, હે ને. અને જેટલી કસાય હોય છે એમાં પણ લૌકિક પ્રયોજનના જે કાર્ય છે એ ઘટાડવા. બહુ મોટી વાત છે. કસાય તો કોઈ પણ રાખવા જેવી નથી, મટાડવી જ છે, એ જ વાત શાસ્ત્રમાં આવે. અને જેટલી કસાય રહે તો કસાય મટાડવાના ઉદ્દેશથી લૌકિક પ્રયોજન, સંસારિક પ્રયોજનના કાર્યો ઘટાડવા. મૂળ તો સંસારિક પ્રયોજનના કાર્ય ઘટાડવાની વાત છે. મેં તો તમને એક પક્ષ બતાવ્યો કે શુભ બી ઘટાડવા યોગ્ય છે, અને ઘટે છે, મતલબ કે સ્થૂલ શુભ ઘટે છે. એકદમ કહ્યું ને, એકદમ સામાન્ય ભૂખ્યાને રોટલા આપી દેવાને એવા. પછી એ ટાઈપના મતલબ કે શાસ્ત્રના પ્રભાવના આદિના પણ ઘટે છે. વ્રતાદિમાં આવે તો મતલબ કે આત્મકલ્યાણની શુદ્ધિ વધે છે. પણ અહીંયા તો મુખ્ય વાત એ આવી કે લૌકિક પ્રયોજન, હે ને, લૌકિક પ્રયોજન, સંસારિક પ્રયોજન, સંસારિક પ્રયોજનના જે કાર્યો છે અતિ વધારે અર્થાત તો ઘણો પરિચય, હે ને, અલ્પ પરિચય થવું. કોનું કથન છે? શ્રીમદજી. અને અલ્પ પરિચય થવું. આપણો શું છે, મને ઘણા ઓળખે તો સારું, મને બધા સમાજ ઓળખે છે, સ્થાનકવાસી સમાજથી અમે બધે પ્રવચન કરવા જવાનું એટલે બધા ઓળખે જ ને. હવે એ શું છે? વિસ્તાર છે. એ ગુણ છે કે દોષ છે? બધા વધારે ઓળખે એ ગુણ દોષ નહીં, મને બધા વધારે ઓળખે એવી જે મારી ઈચ્છા ભાવ છે એ દોષ છે. હવે કોઈ મતલબ કે ગુરુદેવ ગમે એટલું છુપાવા કરે, હે ને, એમનું જે રતન તો ન છુપે તો ન છુપે, મતલબ કે પ્રકાશિત જાય. પરંતુ એમને એવી ઈચ્છા હોય કે બધા સમાજો મને જાણે, તો એનો બધો જે વિસ્તાર, એ બધો અભ્યાસ, એ બધું લોકો માટે થઈ જશે. અને પછી એમાં એવી ભૂલ આવી શકે કે અહીંયા આ લોકોને આ ગમે છે તો આ કથા કહો, અને એમાં જોખમાય છે વાત. તો આપણી પાસે શું વાત આપી દીધી કે જે કથનમાં કસાય ઘટાડવાનું, મટાડવાનું અને સંસારિક પ્રયોજન ઘટાડવાનું એને પ્રયોજન બતાવે, એ જ એકાંતે એ જ પદ એને સર્વજ્ઞ ભગવાનની નિમિત્તથી ખરીદી વાણીના હોઈ શકે, સત્ય પ્રકાશક હોઈ શકે, સતના પ્રકાશક શબ્દ હોઈ શકે. એ સિવાય કોઈ પણ કથન, ભલે જૈનનું લેબલ લાગ્યું હોય, ભલે અહીંયા લખેલું હોય કે આ જૈન શાસ્ત્ર છે, પણ એ જૈન શાસ્ત્ર છે. આખા પેરેગ્રાફમાં શું યાદ રાખવું એ બતાવી દીધું, હે ને. આ પદ્ધતિ છે. ભલે મતલબ કોઈ જગ્યાએ તમને રસ પડી જાય તો મતલબ કે તો આપણી એવી જવાબદારી છે. એ ભાઈ ત્યાં એ વિતરાગતાની વાત તો છે, કોઈ દ્વેષ કરવાની વાત નથી. મતલબ જે રાગથી ધર્મ થાય, એ જે બહારના સંયોગો આકુરતામય એને મેળવવું આકુરતામય લાગે છે એને પ્રાપ્ત કરાવવાની વાતો ચાલતી હોય તો કે એ જૈન શાસ્ત્ર કઈ રીતે હોઈ શકે? ઇન્દ્રિયો જીતવાની વાત હોય, હે ને, ઇન્દ્રિયો જીતવાની વાત હોય, જ્યાં ચેતના લક્ષણ દ્વારા કઈ ઇન્દ્રિયો જીતવાની છે? દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય, હે ને, બધી નો ઇન્દ્રિય, બધી ઇન્દ્રિયને જીતવાની વાત હોય. એની અપેક્ષા ન રહે જાણવા માટે પણ આત્માના પ્રદેશોથી પ્રત્યેક સંપૂર્ણ પદાર્થોનું જ્ઞાન આત્મામાંથી આવે છે. એવા વ્યાયકની દૃષ્ટિ કરાવવાની, જ્યાં વાત નક્કી કરવાની હોય ત્યાં ઇન્દ્રિયો સરખી રાખવો તો ધર્મ થશે. મોતીઓ ઉતરાવો તો ભગવાન દેખાશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો કહે છે કે એ વાત જૂઠી છે. ગજબ. થોડી પણ પરાધીનતાની વાત નથી અહીંયા. મસ્તીમાં રહેવું, આત્મા અલગ છૂટો, દેહથી છૂટો, દેહ સાથે એકત્વ કરાવવાની વાત જે કરતું હોય શાસ્ત્ર, આગળ આવશે. શાસ્ત્ર નથી, એ શસ્ત્ર છે. ખ્યાલ આવે કે નહીં? અને શસ્ત્રથી ક્યારે કોઈનું હિત ન થાય, એને સ્વયંનું અને પરનું ક્યારે બી શસ્ત્રથી હિત ન થાય.
ગજબની વાત છે. દુનિયામાં મતલબ કે જેટલી બહારની વાતો જે બી ચાલી રહી છે, લૌકિકમાં જેટલા બી મતલબ બુકલેટ્સ કે બધા જે નીકળે છે, શું છે, બધા જૈન શાસ્ત્રથી વિરોધી છે. આ કરો તો આમ થાય, આ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય, આમ શ્વાસ લઈએ તો આમ થાય. ગમે એટલી મોંઘી બુકો હોય તો પણ આપણે ખરીદી લાવીએ, પણ એમાં સુખનો છાંટો ના હોય. જે વસ્તુ ત્યાગ કરવાની છે કે જેના ત્યાગ કરવાથી આત્માની ઉપલબ્ધિ થાય, એ વસ્તુ ગ્રહણ કરવાની જ્યાં વાતો હોય તો એ શાસ્ત્ર નથી. ખ્યાલ આવે કે નહીં? એ બરાબર સમજવું. ગજબની વાત છે. બીજું આગળ શું છે? ફરીથી પ્રશ્ન આગળ કરે છે, જરા પણ છોડતા નથી. ગજબની વાત કરે જો, કસાય ભાવથી અસત્યાર્થ પદ તો ન મેળવે. ખ્યાલ આવે ને? શું કહે છે? કસાય ભાવથી અસત્યાર્થ પદને તો ન મેળવે. વાત તો સાચી છે. મતલબ કે જાણી જોઈને કોઈ પદ મેળવે એ તો કસાય ભાવથી જ સંભવ છે. ખ્યાલ આવે કે નહીં? શું કહે છે? જાણી જોઈને કોઈ પદ મેળવે તો એ તો કસાય ભાવથી જ સંભવ છે. પણ કસાય ભાવથી અસત્યાર્થ પદ ન મેળવે, પરંતુ એટલે કસાય ભાવથી ન મેળવે એનો અર્થ થઈ ગયો કે કસાય તો એને નથી, એ માની લીધી, એટલે પદ મેળવતો નથી એ રીતે અમે માની લીધું. પરંતુ ગ્રંથકર્તાને પોતાના સૂક્ષ્મ જ્ઞાનમાં કોઈ અન્યથા અર્થ ભાસવાથી, હે ને, શું કહે છે? પરંતુ ગ્રંથના કરનારને, ગ્રંથના લખનારને, બનાવનારને કે જે સૂક્ષ્મના ધણી છે, સૂક્ષ્મ એટલે અલ્પ જ્ઞાની છે, જે જ્ઞાન પૂર્ણ નથી, છદ્મસ્ત છે, ભૂલી પણ જાય, સ્મરણમાં પણ ન રહે, એવું જેની પાસે જ્ઞાન છે, હે ને, પંડિતજી પાસે કહો કે ગુરુદેવ પાસે કહો કે કુનકુનદેવ પાસે કહો કે આપણી પાસે કહો, કયું જ્ઞાન છે? અત્યારે સૂક્ષ્મ જ્ઞાન છે. તો કે એમાં ભૂલ બનવાની શક્યતા છે, અર્થાત અન્ય અર્થ ભાષિત થાય, અને એ ચાન્સ છે. તો પણ ખોટી પરંપરા ચાલી જાય. તો અમારે શું કરવું? ગજબની વાત છે. હવે કસાયને હટાય કે વાંધો નહીં, ચલો કસાય આપણે માની લઈએ છીએ કે ભાઈ કસાયવાન જીવ હોય એ જ અસત્યાર્થ પદને તો મેળવે, એને કસાય તીવ્ર કસાય હોય એ મેળવે. પણ એ કસાય વાળા જીવને આપણે નથી લેવો કે ભાઈ કસાય ભાવથી અસત્યાર્થ પદ ન મેળવે, એટલે કસાય ભાવ તો હવે એનામાં નથી, એટલે અસત્યાર્થ પદ ન મેળવે, અમે એમ સમજી લઈએ. આ વાત તો બેસે છે ને કે ભાઈ જાણી જોઈને ભૂલ કરવી અપરાધ છે. બહુ મોટી વાત છે. આ સિદ્ધાંત શું કહે છે? જાણી જોઈને ભૂલ કરવી અપરાધ છે. અજાણતામાં જે થઈ જાય પ્રક્રિયા એને ભૂલ કહે છે, અને જાણી જોઈને કોઈ વસ્તુ બની જાય તો એને અપરાધ કહે છે. ભૂલ અને અપરાધમાં ઘણું અંતર છે. તમને એક ઉદાહરણ બતાવું. માની લો કે કોઈ જગ્યાએ ક્યુ લાગેલી છે, કોઈ કારણસર આપણે કોઈ ટિકિટ લેવી છે, કાંઈ પણ ટ્રેનમાં બેસવાની ક્યુ લાગી છે. હવે એમાં તમારાથી કોઈને ધક્કો લાગી જાય છે, તો એને પણ બોધ થાય છે કે આને ભૂલ થઈ ગઈ છે. તો ત્યાં વાત આગળ વધતી નથી. ભૂલ થઈ ગઈ છે, તમે બી સોરી કહો બી નહીં, એ પછી કે કઈ વાંધો નહીં, એટલે ફરીથી ધક્કો મારે, કઈ વાંધો નહીં, એટલે રિયલાઇઝ કરે છે કે ભૂલ થઈ ગઈ. આનો કોઈ ઇન્ટેન્શન નથી, અભિપ્રાય નથી, એને ઈરાદો નથી, કસાયથી આને ધક્કો મારે નથી. અને કોઈ કસાયથી ધક્કો મારે, હટો હટો એમ કરીને ધક્કો મારે તો શું થઈ જાય છે? ઝઘડા થઈ જાય છે. એટલે એ કહે છે કે જાણી જોઈને કસાય ભાવથી જો કરવાનો આવે તો દુનિયામાં પણ, લૌકિક વ્યવહારમાં પણ એને અપરાધ માનવામાં આવે છે. અને કસાય પૂર્વક, ઇન્ટેન્શન પૂર્વક જો એવી જાતિની પ્રક્રિયા અર્થાત સિચ્યુએશન ન થાય, કસાયના અભાવ પૂર્વક, ઇન્ટેન્શનના અભાવ પૂર્વક એવી સિચ્યુએશન થાય તો શું કહે છે એને? કે ભૂલ થઈ ગઈ હશે, બાકી એનો કોઈ ઈરાદો ન તો. એકબીજામાં માફીના ભાવ આપને આપ થઈ જાય. તો અહીંયા એમ કહે છે કે એવો કોઈ જીવ છે કે ભાઈ જેને તીવ્ર કસાઈ નથી, હે ને, મતલબ જૈનાભાસ નથી, જ્ઞાની ધર્માત્મા છે, અહીંયા એમ કહેવું છે. અને છતાં છે તો ક્ષયક્ષમ ને, છે તો ક્ષયક્ષમ જ્ઞાની, અલ્પ જ્ઞાની છે. તો એવું બની શકે કે ભાઈ એને ભૂલ થઈ જાય? એમ કહે છે. બને કે ના બને? બની શકે. એમાં બી તમને ગુરુદેવમાંથી ઉદાહરણ બતાવો. એ છે ને, તીર્થંકર નામ ગોત્ર બોલે છે હંમેશા, જોજો તમે. પણ તીર્થંકર જે નામ કર્મ પ્રકૃતિનો ભેદ છે. તીર્થંકર ગોત્ર કર્મ કહે છે ગુરુદેવ વારંવાર, પણ એ ગોત્ર કર્મનો ભેદ નથી, એ નામ કર્મની પ્રકૃતિનો ભેદ છે. એવી ભૂલો થઈ શકે છે.
એમ અહીંયા આગળ નીકળશે વાત. પરંતુ એ જે છે એ પ્રયોજનભૂત તત્વની ભૂલ નથી. અને પ્રયોજનભૂત તત્વમાં તો ત્રણેય કાળે ભૂલ ના પડે. જ્ઞાનીઓને ઊંઘમાં બી ના પડે ને કોઈ ગતિમાં ભૂલ ના પડે. આત્મદ્રષ્ટિ થયેલી હોય એને 7 તત્વ, 6 દ્રવ્ય, 6 નું ભેદ જ્ઞાન, અને એમાં 3 કાળમાં ભૂલ ના પડે. વ્યાખ્યાઓની વાત નથી, એના જે દ્રષ્ટિકોણ છે એમાં ભૂલ ના પડે. 3 કાળમાં એમ ના કહે કે ભાઈ મતલબ કે મારું સમ્યક દર્શન કર્મથી ઢંકાયેલું છે. એ 3 કાળમાં એવી ભૂલ ના પડે. દર્શન કર્મથી સમ્યક દર્શન ઢંકાઈ ગયેલું છે એમ ક્યારે પણ ભૂલ ના પડે. એ રીતની વાત છે. એમ કહે છે જો જવાબમાં કહે છે, પરંતુ ગ્રંથકર્તાએ પોતાના સક્ષમ જ્ઞાનમાં કોઈ અન્યથા અર્થ ભાસવાથી, અને કોઈ અન્યથા અર્થ ભાષે, કોઈ જુદો અર્થ ભાષે, એને એમ લાગે કે આમાં આમ કહેવું છે, એવો ભાસ થાય તો અસત્યાત્પદ મેળવે, તો પછી એ તો અસત્યાત્પદ મેળવી દીધા એમ થઈ ગયું. તો તેની તો પરંપરા ચાલે, અને પછી પરંપરા ચાલી જાય કે આ તો મતલબ કે જ્ઞાનીએ કહ્યું છે, જ્ઞાનીએ કહ્યું છે, તો પછી શું કરવું? જો હવે ક્યાંથી મૂળથી વાત ચાલુ કરે છે. પંડિતજીની એક સ્ટાઇલ છે, જો શું કહે છે કે મૂળ ગ્રંથ કરતા ગંધર્વદેવ તો પોતે 4 જ્ઞાનના ધારક છે. એના મૂળ ગ્રંથ કરતા કોણ છે? ગ્રંથના કરવામાં નિમિત્તનું ગંધર્વદેવ છે, હે ને? એ તો 4 જ્ઞાનના ધારી હોય છે. કયા 4 જ્ઞાન? મતિ, શ્રુત, અવધિ ને મનપર્યાય, હે ને? મનપર્યાય જ્ઞાન ભાવલિંગી સંતને હોય છે હંમેશા. હોય તો ભાવલિંગી સંતને હોય. દરેક ભાવલિંગી સંતને મનપર્યાય જ્ઞાન હોય એમ નથી, પરંતુ હોય તો ભાવલિંગી સંત, સાચા મુનિરાજ અને સંત પરમિષ્ટિમાં બિરાજમાન મુનિરાજોને હોઈ શકે છે. તો એ તો 4 જ્ઞાનના ધારી છે. તથા સાક્ષાત કેવલીનો દિવ્ય ધ્વનિ ઉપદેશ સાંભળે છે. પાછું એમને કોઈ વાયા નથી સાંભળ્યું. ડાયરેક્ટ એને ભગવાનની વાણી દિવ્ય ધ્વનિથી સાંભળ્યું છે. કેવું મતલબ બતાવે છે, અને એકદમ ફેક્ટ લાગે. બરાબર છે, કોઈ જ્ઞાનમાં કમી પણ નથી, સ્પષ્ટ જ્ઞાન છે. મનપર્યાય જ્ઞાન શુદ્ધનો વિકાસ એટલે બહુ મોટી વાત છે. શુદ્ધ જ્ઞાનની પૂર્ણ રીતે વિકાસ થઈ ગયો છે. ભાવ શુદ્ધ જ્ઞાન, દ્રવ્ય શુદ્ધ જ્ઞાનની પૂરું એમનામાં આવી શકે એવું જાતિનું શુદ્ધ જ્ઞાનની બી પૂર્ણતા થઈ ગઈ છે. તો એ વાજીબને ભૂલ કઈ રીતે થઈ શકે? એ સંબંધી પણ એમ કહે જો. તથા સાક્ષાત કેવલીનો દિવ્ય ધ્વનિનો ઉપદેશ સાંભળે છે કે જેના અતિશય વડે તેમને સત્યાર્થ જ ભાસે છે. દિવ્ય ધ્વનિની પણ મહત્તા ગણી કે એ દિવ્ય ધ્વનિની એવી અતિશયતા છે, અને ગણધર અને ભગવાન વચ્ચે નૈમિતિક સંબંધ છે કે એમને ક્યારે પણ અસત્યાત્પદ ભાષે નહીં, એમ અહીંયા કહે. તે અનુસાર તેઓ ગ્રંથ રચના કરે છે. એ અનુસાર ગ્રંથની રચના કરે છે. એટલે તમારો જે વિકલ્પ છે કે ભૂલ પડી જાય એ વાત અહીંયા બેસતી નથી. હવે આગળ લખે છે, હવે ગ્રંથમાં તો અસત્યાત્પદ કેવી રીતે ગૂંથી શકાય? જ્યારે આટલી યોગ્યતા હોય તો ગ્રંથમાં ખોટું શું કામ ગૂંથે? કઈ રીતે ગૂંથાય? એટલે ન ગૂંથાય. તથા અન્ય આચાર્ય આદિ, ગણધર આદિથી બીજા જે આચાર્ય છે, અન્ય આચાર્ય આદિ ગ્રંથ રચના કરે છે, તેઓ પણ યથાયોગ્ય સમ્યક જ્ઞાનના ધારક છે. બીજા જે આચાર્ય છે એ પણ સમ્યક જ્ઞાનના ધારક છે. વળી તેઓ મૂળ ગ્રંથોની પરંપરા દ્વારા ગ્રંથ રચના કરે છે. આ મુખ્ય કથન છે. તમને એમ લાગે કે સાદા કથન છે, પણ બહુ માલ ભર્યો છે. વળી તેઓ મૂળ ગ્રંથોની પરંપરા દ્વારા ગ્રંથ રચના કરે છે, પોતાના દ્વારા નથી કરતા. અને મુનિરાજ જે ગ્રંથ રચના કરે છે ને કોના દ્વારા કરે છે? પરંપરા, ગંધર્વ દ્વારા આવેલી વાણીમાંથી રચના કરે છે. કોઈ પોતાના મત પ્રમાણે લખી દે. લિપિ ભાષામાં ફરક હોય, પરંતુ વસ્તુ અર્થાત પદમાં ફરક હોતા નથી. જે પદોનું પોતાને જ્ઞાન ન હોય તેની તો તેઓ રચના જ કરતા નથી. બહુ મોટી વાત છે. અર્થાત જેમને એ સંબંધી જ્ઞાન ઓછું હોય, કણનાયુગ સંબંધી, તો એની રચના ન કરે. તમને ઇતિહાસનું જ્ઞાન ના હોય તો ઇતિહાસની બુક લખવાનું સાહસ શું કામ કરીએ? ખ્યાલ આવે કે નહીં? એ રીતે જેમને એ વાતની ખબર, વિશેષ ખ્યાલ નથી, તો ગ્રંથની એ સંબંધી રચના કરતા નથી. દ્રવ્યાનુયોગનું જ્ઞાન વિશેષ હોય તો દ્રવ્યાનુયોગ સંબંધી ગ્રંથની રચના કરે છે, પણ કર્ણાનુયોગ સંબંધીનો અભ્યાસ કરે પણ રચના કરવાનું સાહસ કરતા નથી. બહુ સરળ કથન છે. તેની તો તેઓ રચના કરતા નથી, પણ જે પદોનું જ્ઞાન હોય તેને સમ્યક જ્ઞાન પ્રમાણપૂર્વક બરાબર ગૂંથે છે. જો હવે શું લખે છે? હવે પ્રથમ તો એવી સાવધાનતામાં અસત્યાત્પદ ગૂંથ્યા જાય નહીં
તથાપિ કદાચિત પોતાને પૂર્વ ગ્રંથોના પદોનો અર્થ અન્યથા જ ભાસે અને પોતાની પ્રમાણતામાં પણ તે પ્રમાણે બેસી જાય તો તેનું કાંઈ તેને વશ નથી, તેનું કોઈ ઉપાય નથી. અર્થાત એક બીજો અર્થે કાઢે ગુરુદેવ કે તેનું કાંઈ મહત્વ નથી. બહુ મતલબ કે ધીરજથી સાંભળવા જેવી વાત છે કે આટલી સાવધાનતાથી લખે, તમે એમ કહો છો, પછી તમે પાછું એમ કહો છો કે છતાં કોઈ એમને અન્ય અર્થભાષિત થાય, જુદો અર્થભાષિત થાય અને એ લખાઈ જાય તો એમાં કાંઈ વાંધો નથી, એમાં કઈ બહુ મોટી વાત નથી. તો આ કહેવા પાછળનો શું અર્થ છે? તો નીચે એનો અર્થ આપ્યો છે કે એ જે ભૂલ પડી જાય છે એ અપ્રયોજનભૂત જે છે, એ અપ્રયોજનભૂત જે તત્વ છે એમાં ભૂલ સંભવ છે. હે ને? એમાં બની શકે કે મેરુ પર્વત કેટલા ફૂટ ઊંચો છે, કેટલા યોજન ઊંચો છે, 8મા દીપ વચ્ચે ને પેલા દીપ વચ્ચે કેટલું અંતર છે, કેટલા સાગરોમાં અંતર છે. તો કદાચ એમાં ભૂલ પડી જાય તો એમાં જીવનું કાંઈ બગડતું નથી. એમ અહીંયા લખે જો આગળ. પરંતુ એમને પાછો એક ટોપિક આપ્યો છે. પરંતુ એમ કોઈકને જ ભાષે, સર્વને નહીં, કઈ બધાને એવું થાય એવું જરૂરી નથી. માટે જેને સત્યાપદ ભાષ્ય હોય તેનો નિષેધ કરી પરંપરા ચાલવા દે નહીં. એટલે સત્યપદ જેને ભાષા હોય અર્થાત તે પોતાને બી ભાષી જાય તો તરત ચેન્જ કરી નાખે કે ભાઈ આ આમ નથી, આ આમ છે. અને એવી જાતિની મહાનતા હોય છે, અને એવી જાતિની સરળતા હોય છે, અને એવી જાતિની નિર્માણતા હોય છે. જ્ઞાની ધર્માત્માને તરત અપ્રયોજનભૂત વાતમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પછી ગમે એમ કરીને ઠસાવે નહીં કે નહીં એ તો આ અપેક્ષા આમ છે, આ અપેક્ષા આમ છે, તરત ફેરફાર કરી નાખે કે બરાબર છે. એ પ્રમાણે છે કે ભાઈ મૂર્તિની સ્થાપના આ રીતે છે, એમના હોઠ લાલ તો એમની એ તો એ પ્રમાણેની પ્રતિમાઓનું સ્વરૂપ છે. પણ વર્તમાનમાં કોઈ લેપ કરવામાં આવે તો એ પ્રતિમા વિતરાગી રહેતી નથી. તરત જ બોધ થયો, ગુરુદેવને બંધ કરાવી દીધું કે નહીં આજથી બંધ કરી દો. આખા સોનગઢમાં બન્યું કે ના બન્યું ખબર હશે. તરત જ એમને જયારે જ્ઞાન કરાવ્યું તો બરાબર છે. પણ એ પ્રયોજનભૂત નથી. એનાથી સમ્યક દર્શન વિતરાગ ધર્મ આત્માના ધર્મ સાથે કોઈ સંબંધ નથી. અપ્રયોજનભૂત વાતોમાં તો જ્ઞાનીને, છદ્મસ્ત જ્ઞાનીને ભૂલ થવી સંભવ છે, પણ એનાથી જીવનું કોઈ અહિત થતું નથી. અપ્રયોજનભૂત વાતમાં કઈ નહીં. માનો 148 પ્રકૃતિમાં કોઈ નામની કોઈ પ્રકૃતિ ના આવડે, કોઈ ભૂલી ગયા, 147 બોલાઈ ગઈ. માનો કે પેલા મિથ્યાત્વના ભાવ સાથે ચતુર્ગુણ સ્થાનમાં 42 કર્મોની વિચ્છુતિ થાય છે, એની જગ્યાએ 41 બોલાઈ ગઈ તો આત્મદર્શન થતા 42 જ તમારી વિચ્છુતિ થશે, 41 નહીં થાય. કારણ કે એમાં કોઈ કર્મમાં જઈને વિચ્છુતિ કરવાની નથી. આત્માની અનુભૂતિ કઈ રીતે એમાં ભૂલ હોય તો લોકનું પોતાનું અને જન્મ લોકનું પૂરું થઈ જાય. અને એવું જે કાર્ય છે તો તીવ્ર કસાયમાં સંભવ છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે મતલબ કે આશ્રવથી સંવર થાય હે ને. જીવ કર્મનું કરે, અજીવ આત્મામાં અજીવથી આત્માને લાભ થાય એવી સાતત્ય સંબંધી ભૂલ ક્યારે પણ થતી નથી. હે ને? ગમે એટલી કસાની મંતારૂપ રાગ હોય પણ એનાથી કઈ આત્માનો ધર્મ ખીલે એમ છે નહીં. એવી ભૂલ જ્ઞાનીઓને ન થાય. જો શું કહે છે એ વાત આવી. એટલું વાંચીને સમાપ્ત કરીએ, એ તો પૂરું થશે. વળી પરંતુ એમને કોઈને જ ભાષે, સર્વને નહીં. માટે જેને સત્યાર્થ ભાષ્ય હોય તો તેનો નિષેધ કરી પરંપરા ચાલવા દે નહીં. હવે જે આખા ફકરાનો સાર, વળી આટલું વિશેષ જાણવું કે જેને અન્યથા જાણવાથી જીવનું ગુરુ થાય એવા દેવ ગુરુ ધાર્મિક જીવ અજીવાદી તત્વોનો તો શ્રદ્ધાળુ જૈની અન્યથા જાણે જ નહીં. એમાં તો ભૂલ પડે જ નહીં, નિયમ છે. એનું તો જૈન શાસ્ત્રોમાં પ્રસિદ્ધ કથન છે. તથા જેને ભ્રમથી અન્યથા જાણવા છતાં પણ તેને જીવની આજ્ઞા માનવાથી જીવનું ગુરુ ન થાય એવો કોઈ સૂક્ષ્મ અર્થમાં કોઈને કોઈ અર્થ અન્યથા પ્રમાણમાં લાવે તો પણ તેનો વિશેષ દોષ નથી. એટલે અપ્રયોજનભૂત વાતમાં કોઈ ભૂલ થઈ પણ જાય હે ને. મતલબ કે એવી જાત જેમ કહ્યું ને મેરુ પર્વતનું કેટલું લંબાઈ છે ને શું છે ને આનું શું છે, 3 લોકનો સ્વરૂપમાં એ ગોળ છે કે ચપટી છે કે આમ છે કે તેમ છે, સૂર્ય 21 છે કે 18 છે કે 17 છે, એ બાબતોમાં કદાચ કોઈ જ્ઞાન કામ ન કરી ગયું હે ને તો કહે એમાં કોઈ દોષ આવતો નથી. પણ કહે છે કે સૂર્ય દેવતાથી મારું આત્માનું કલ્યાણ થાય એવી કોઈ વાત ઘુસાડે
તો કહે છે કે એમાં જગ જીવન દરેક જીવોનું બુરું થાય ને પોતાનું પણ બુરું થાય, પણ એવી જાતિની ભૂલ તો શ્રદ્ધાળુ જીવોને, જ્ઞાની જીવોને એવી કોઈ જાતિની ભૂલ હોતી નથી. આ જે છેલ્લું જે કહ્યું ને એનું કાલે વિશેષ ચર્ચા કરીશું કે કેવી ભૂલ થઈ શકે છે એના દ્વારા. બાકીની ચર્ચા કાલે. શ્રી